અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થયો હતો તો આ બાજુ શહેર અને ગ્રામ્ય તેમજ જીઆઈડીસીમાં વૃક્ષ ધરાશાયીની 5થી વધુ ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ એક રાતમાં ખાબક્યો હતો. પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદમાં વૃક્ષો જમીનદોસ્ત થયા હતા તો ચાલુ લાઇન સાથે વીજ થાંભલા તૂટવાની ઘટનાથી તંત્રની દોડધામ વધી હતી. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બંને તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના પગલે ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજ પોલ ધરાશાયી થવાની અને શોર્ટ સર્કિટની ઘટનાઓ બની હતી. અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થઈ જતા આગ ફાટી નીકળી હતી. વરસતા વરસાદ વચ્ચે જ આ દુર્ઘટના બની હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરની વાત કરવામાં આવે તો અંકલેશ્વર ચૌટા નાકા નજીક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વરના ભડકોદરા ગામના ગેટ નજીક ભારે વરસાદના કારણે ગત રોજ રાત્રે વૃક્ષ ધરાશાયી થયું હતું. વીજ તાર પર વૃક્ષ ધરાશાયી થતા થાંભલો પણ નમી ગયો હતો. બીજા દિવસે પણ વૃક્ષ રોડ પર જ જોવા મળ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વૃક્ષ દૂર કરવામાં આવે જરૂરી બન્યું હતું. આ ઉપરાંત હાંસોટ અને આંબોલી રોડ પર વૃક્ષની શાખા તૂટી હતી.